નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ ટીવી9ના સમિટને લઈને કે જ્યાં પીએમ મોદીએ હુંકાર ભર્યો કે દેશ અત્યારે મહત્વપૂર્ણ પડાવની અંદર આગળ વધી રહ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે યુદ્ધના તણાવ વચ્ચે રાષ્ટ્રહિતને પીએમએ સર્વોપરી ગણાવ્યું। લોકો મને પૂછે છે ભારત કોના પક્ષમાં છે? ભારતનો અભિગમ સરળ અને સ્પષ્ટ છે। અમે ભારતના હિતો સાથે છીએ। આપણે શાંતિ અને સંવાદ સાથે છીએ। એકજૂટ થઈને આ સંકટનો સામનો કરીશું। યુદ્ધના તણાવ વચ્ચે રાષ્ટ્રહિતને સર્વોપરી ગણાવતા પીએમ મોદી ટીવી9ના આ સમિટમાં વડાપ્રધાન મોદી આવ્યા અને તેમણે આ અંગે હુંકાર ભર્યો કે યુદ્ધના તણાવ વચ્ચે રાષ્ટ્રહિત જ આખરે સર્વોપરી હોઈ શકે। લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા છે કે આખરે ભારત કોના પક્ષમાં છે અને એવે તબક્કે ભારત આખરે ભારતના હિતોના પક્ષમાં છે। ભારતનો અભિગમ સરળ અને સ્પષ્ટ હોવાનું પણ તેમણે કહ્યું। कुछ लोग पूछते हैं हम किसके साथ हैं, तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं। हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ है। साथियों, संकट के इसी समय में जब ग्लोबल सप्लाई चेन डगमगा रही है, भारत ने डाइवर्सिफिकेशन और रेजिलियंस का मॉडल पेश किया है। एनर्जी हो, फर्टिलाइजर हो या एसेंशियल गुड्स, अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे हैं। साथियों, जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। તો સંકટના આ સમયમાં જ્યારે ગ્લોબલ સપ્લાય ચેનને અસર પડી છે ત્યારે ભારતે દેશના નાગરિકોને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ સરળતાથી મળી રહે તેવો પ્રયત્ન કર્યો છે। રાષ્ટ્રહિત જ રાજનીતિ હોય ત્યારે રાષ્ટ્રહિત જ સર્વોપરી હોય છે। આ કપરા કાળમાં દેશના દરેક નાગરિકોએ સાથે મળીને લડવા માટે પણ હાકલ કરી। સાથે પીએમએ ઉમેર્યું કે ભારત સતત પડકારોથી લડતું આવ્યું છે અને ભારત પડકારોથી ભાગી નથી રહ્યું પરંતુ તેનો સામનો કરીને વધુ મજબૂત બને છે। અત્રે ઉલ્લેખનીય છે કે ટીવી9ના નેટવર્કના આયોજિત આ સમિટમાં ભવ્ય આયોજનમાં વડાપ્રધાન પોતાના સંબોધનમાં દેશની વાત અને વિશ્વ સામેના પડકારો વિશે પણ વાત કરી હતી। તો આ માહોલની અંદર